વડોદરાની ઐતિહાસિક ધરોહર લાલકોટ સંકુલના બહારના ભાગે ડાયનેમિક ફસાડ લાઇટિંગથી સુશોભિત કરવાના કામનો શુભારંભ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રામનવમીના પવિત્ર દિવસે વડોદરા શહેરની ઓળખ એવી ઐતિહાસિક ધરોહર લાલકોટ સંકુલના બહારના ભાગે ધારાસભ્ય બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લની ગ્રાન્ટમાંથી ₹35 લાખના ખર્ચે ડાયનેમિક ફસાડ લાઇટિંગથી સુશોભિત કરવાના કાર્યનો શુભારંભ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ તથા વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોલીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં સુરસાગર તળાવ પાસે આવેલ મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ દ્વારા નિર્માણ કરાયેલ ઐતિહાસિક ઇમારત લાલકોટને મહાનગરપાલિકા દ્વારા મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવનાર છે, ત્યારે ઉપરોક્ત કામગીરીથી લાલકોટની સુંદરતામાં વધારો થયેલ છે અને ઇમારતને નવો રૂપરંગ આપવામાં આવેલ છે. કાર્યક્રમમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ, પૂર્વ મંત્રી જીતુભાઈ સુખડિયા અને ભૂપેન્દ્રભાઈ લાખાવાલા, મહામંત્રી સત્યેનભાઈ ગુલાબકર, સભાસદ અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.